આપણે આપ બધાય સનાતનીઓ આ સનાતનીઓના શેરા છે કોઈ ધર્મનો ન હોય તો હું દશક પ્રોગ્રામથી કહું છું ને અહીંયા કહું છું અમે કલાકારો બધાયના માટે રિસ્પેક્ટ બધાયને પ્રેમ આપીએ એ હાવ હાસી વાત પણ જેટલા અમારા સનાતનને રિસ્પેક્ટ આપતા હોય એને જ અમે રિસ્પેક્ટ આપશું જે સનાતનને ન માનતા હોય એ ગડબાવને અમારા પ્રોગ્રામે ન કરવા અને અમને અનફોલોય કરી દેજો એની અમારે જરૂર નથી અમારા સનાતનને રિસ્પેક્ટ કરતા હોય એ બધા માટે અમે બોલવા માટે કાયમના માટે જઈશું એટલે એ સનાતનના દીવડા અહીંયા મોગલના દીવા છે આજે સામે મારી સામે માનવ રૂપી જીવિત દીવડાઓ કારણ કે ભગત બાપુએ કીધું છે શબ્દો એ લઉં છું કે દયાનો દીવડો જીવડો કાગનો કોકના અંજવાળા કરીને ઓલવાઈ જાય ભેળિયાળી તોળા લઉં ભામણા એટલે આ બધાયને આ પરમ ઉત્સવ મોગલમાંનો છે એનો ખૂબ ખૂબ બધાઈ સાથે અહીંયાથી મારે બે ગીતોની વંદના કરવી છે ભગવતી અહીંયા અનેક પરચા છે વર્ષોથી માં બેઠી છે કંઈક ના ઘરને અંજવાળા કરી દીધા છે માએ હમણાં આયર મામાને અમે જમવા ગયા હતા આજ ગામમાં અહીંયા બાજુમાં વાડી છે ત્યાં મામા એ મને એને બહુ સારી મને વાત કરી કે ભાઈ અમે નજરે જોયું છે મોટી ઉંમરના હતા અમે નજરે જોયું છે આ એવી છે માં આ જગદંબા એવી છે કે અમારી બેની દીકરીઓ માવડીઓ એને કામ હોય ઢોરનો ચારો લેવા જાવ આ તો 50 વર્ષથી ચાલી આમ પરંપરા તો જૂની પણ 50 વર્ષથી જે જોયું એ કહું છું એ કે કોઈ ઘાસ ચારો લેવા જવું હોય કોઈને હટાણે જાય કોઈ બેન દીકરી ખેતરે જાય બાળક નાનું 5-6 મહિનાનું દીકરી કે દીકરો ઘોડિયામાં હોય કોઈ હિંચકાવા વાળું ન હોય એ ખોયાને ઘોડિયાને આમ હિંચકાવી અને બેનું દીકરી વયા જાય 3 કલાકે પાછા આવે તો ઘોડિયાને હિંચકા ચાલુ હોય આખા ગામમાં નેહડામાં આ ભગુડામાં ઈ ભગવતી જાગતી જોત છે એક આવડું એવું ફળું માનું છે અહીંયા પણ ઈ ફળું છે એ આખા બ્રહ્માંડને ઝીલી લે એવી તાકાત છે આપણે ત્યાં સરસ ચિત્ર બનાવ્યું છે આ તે બનાવ્યું કોણે ત્યાં બનાવ્યું ઓલી બાજુ ફેર એના ઉપર જે કેમેરો કરજો એવડા બાળકે માતાજીનું કેવું સરસ ચિત્ર બનાવ્યું છે જો બધા તાળીએથી બધાઓ ધન્યવાદ 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 વાહ જો એને કેમેરા ઉપર દેખાડી દેજો આવડા બાળકો ધારે તો આવું કરી કે ઘણા 22 વર્ષના કે અમે બેરોજગાર છીએ અમને ધંધો આપો તમારી પેઢીઓ જ બેરોજગાર છે તમારે કોકને નડવા સિવાય ધંધા જ નથી ઘણા વેફરના પેકેટ જેવા હોય માલ આટલો કોઈને હવા બહુ જાજી ફરી હોય સાયરામભાઈ ઘણા રણની રેતી જાવ હોય દી આચમી જાય તોય થકતા હોય હવે તો રેવા દે આગળ ઠાર પડી છે ઠરી જાય આવ એટલે એવા ઘણાને શું છે એક માણસ હમણાં સાયરામભાઈ બહુ સારી તમે જ કરી હતી કે લગભગ મેં ક્યાંક સાંભળી હતી વાત હા વાહ કે એક જણા નવો મારે ગાવું છે પણ આ તો વાત આવી એટલે ભાઈ હે કે લે ભાઈ તું ખૂબ આગળ વધવાનો માં મોગલ તારા ઉપર હું અહીંથી આપને કહી દઉં ભગવાન કૃષ્ણ આપણો બાપ છે દ્વારકા વાળો એ લાવ પેલા ખાઈ ખાઓ આને જોરદાર ઓલી બાજુ ફરી જા કેમેરામાં આવી જાય અત્યારે ક્ષણ પકડી લેવાની હોય ધન્યવાદ સહી પછી હું કરી લઈશ એક ગીતથી શરૂઆત કરો આજ સુધી જાગે છે એના પ્રમાણ છે આપ બધા આવો છો એટલે મારી રચના કે હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે
ભરો હો તું મૂળમાં ભરજે ગમણા ઓરડા વાલા ને માડી થોડા બાળની ખબર રાખ કાળી અંધારી અને કાંઈ સૂજે નહીં વરણ માથે પડી જા વરણ માથે પડી મામા અને જયરાજ મામા એમના માતૃશ્રી અમારા ફૂઈ અમને ખૂબ ઘણીવાર રોટલા ખવડાવ્યા એને ગમતી એક મોખડું અને ખડીક ભગવાન કાનુડા માટે મારા રોટલા ખવડાવ્યા એને ગમતી એક મોખડું અને ખડીક ભગવાન કાનુડા માટે મારું ગીત પણ ફૂઈને બહુ ગમે એટલા માટે હા કિશીભાઈ મારું ગીત પણ ફૂઈને બહુ ગમે એટલા માટે હા કિશીભાઈ એ કાનો કાંગર એ કાનો કાંગરા રાય ફેંક્યું વેલો
સસ્તી સસ્તી